મહારાષ્ટ્રની સહ્યાદ્રી પર્વતમાળા વચ્ચે આવેલું કેદારેશ્વર ગુફા મંદિર ભગવાન શિવને સમર્પિત છે. આ કેદારેશ્વર ગુફા મંદિરમાં શિવલિંગના દર્શન કરવા અનેક શિવભક્તો અને શ્રદ્ધાળુઓ આવે છે. કેદારેશ્વર ગુફા મંદિર ખડકમાં બનેલી એક વિશાળ ગુફામાં આવેલું છે. આ ગુફામાં 24 કલાક ઠંડુ પાણી ભરાયેલું રહે છે. ઉનાળામાં પણ જ્યારે ચોતરફ લૂ વરસતી હોય ત્યારે પણ આ ગુફા મંદિરમાં ભરાયેલું પાણી એકદમ ઠંડુ હોય છે, જે ખરેખર અનોખું આકર્ષણ ઉત્પન્ન કરે છે. આ મંદિરની લાક્ષણિકતા એ છે કે તે કુદરતી રીતે જ પહાડમાં બનેલી ગુફામાં આવેલું છે. ગુફામાં શિવલિંગના દર્શનાર્થે જવા માટે સાંકડો માર્ગ છે, પણ માર્ગ પર થોડા આગળ વધતા જ ગુફાની અંદરનું આશ્ચર્યમુગ્ધ કરી દેતું અને મનોહર દ્રશ્ય જોવા મળે છે. કમર સુધી પહોંચતા પાણીની વચ્ચે 5 ફૂટ ઊંચું શિવલિંગ શ્રદ્ધાળુઓના મનમાં આસ્થા ઉત્પન્ન કરે છે. ગુફા મંદિરની અંદર 4 સ્તંભ આવેલા છે. આ 4 સ્તંભ વિશિષ્ટ છે કેમ કે તેનો સંબંધ 4 યુગ સતયુગ, દ્વાપરયુગ, ત્રેતાયુગ અને કળિયુગ સાથે છે. જો કે હવે અહીં બાકીના 3 સ્તંભ તૂટી ગયા છે અને એક જ સ્તંભ જોવા મળે છે. એવી લોકવાયકા છે કે તૂટેલા 3 સ્તંભ 3 યુગના પ્રતીક છે. જે સ્તંભ બાકી છે તે કળિયુગનો સ્તંભ છે અને તે તૂટશે ત્યારે દુનિયા નાશ પામશે. મહારાષ્ટ્રના હરિશ્ચંદ્રગઢથી કેદારેશ્વર ગુફા મંદિર 100 કિલોમીટર દૂર છે.